હવે કેને કેવા જેવું નુકસાન થયું તો એમાં કોઈ કઈ ધ્યાન દેતા નથી. જીવ કરતા જીવાય વાલી છે. પોતાના કરતા આજીવિકાની ચિંતા કરનાર આ માલધારી જગાભાઈ રબારી છે. થોડા દિવસ પહેલા જે રણના ઊંટ તરતા તરતા દ્વારકાના દરિયાકાંઠે આવી પહોંચ્યા હતા, લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. એ સૌએ જોયું, પણ આ ઊંટ આવ્યા ક્યાંથી એ સવાલનો જવાબ મેળવવા દિવ્ય ભાસ્કર એના માલિક સુધી પહોંચ્યું. ત્યાં છોકરા મૂકીને આવ્યા હતા કે આપણે સવારે જાશું વેલા, અને સવારે ગયા તો ત્યાં ઊંટ હતા નહીં. તો પછી એને એમ થયું કે આમ ગયા છે બધા ગોતવા માંડ્યા. પછી સરકારને ખબર પડી ગઈ અહીંયા પોલીસમાં એ કે ભાઈ ઊંટ તો કોકના તણાઈને આવ્યા છે ને કસમાં ક્યાંય કસબસના ન હતા, અમારા ખુદના હતા. જગાભાઈના કહેવા પ્રમાણે 80 જેટલા ઊંટ ખોરાકની શોધમાં દરિયામાં ઉતર્યા હશે, જે તરતા તરતા રહેણાંક વિસ્તારથી 10 કિલોમીટર દૂર વાડીનાર બંદર સુધી પહોંચી ગયા. અમે જઈને ઓલા જતીવાળા અહીંયા જઈને કોમેરામાં જોરાવ્યું, ભાઈ અમારા ઊંટ અહીંથી દરિયામાં પડી ગયા છે. તો એને જોયું તો દૂરબીનમાં દેખાણા. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.